ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે પનીરના એવા શાકની રેસીપી લઈને આવી છું કે મને ખાતરી છે કે તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય. એને બનાવવાની રીત એકદમ સરળ છે અને ટેસ્ટી તો એટલું બધું બને છે કે તમે રેસ્ટોરન્ટના પનીર પણ ભૂલી જશો. વિડીયો શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલા એક પેનમાં આપણે તેલ લઈ લઈશું. તેલમાં આપણે ડુંગળીને ફ્રાય કરવાની છે, તો એ પ્રમાણે તેલ થોડું વધારે લઈશું. તો 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. હવે ડુંગળીની આ રીતે પાતળી સ્લાઇસ કરી લીધી છે. ડુંગળીની પાતળી સ્લાઇસ કરશું ને તો જ એ સરસ રીતે અને ઝડપથી ફ્રાય થશે. અને ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ કે ડુંગળીને એકદમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાની. તો ડુંગળીનો એક ટુકડો નાખીને પહેલાં ચેક કરી લીધું અને તેલ ફૂલ ગરમ થાય એટલે આપણે ડુંગળી એમાં ઉમેરી દઈશું. અને હા, અહીં મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. હવે ડુંગળીને આપણે એકદમ બાળવાની નથી, માત્ર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ એને ફ્રાય કરવાની છે. ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને આ રીતે હલાવતા રહીશું. હલકો કલર આવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને થોડી વાર સાંતળીને એને બહાર કાઢી લેવાની. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ડુંગળીને તેલમાંથી બહાર કાઢ્યા પછી પણ એની કુકિંગ પ્રોસેસ થોડી વાર માટે ચાલુ જ રહે છે. તો સાધારણ સોનેરી કલર થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એને ઠંડી થવા દઈશું. હવે અહીં મેં લીધી છે 7-8 કળી લસણની અને એના પણ થોડા નાના ટુકડા કરી લીધા છે. અને 2 ઇંચ જેટલો લીધો છે આદુનો ટુકડો અને એના પણ નાના ટુકડા કરી લીધા છે. તો ગેસને ફરીથી ઓન કરીને એને પણ આપણે હલકા ફ્રાય કરી લઈશું. ગેસ બંધ કરીને આદુ લસણને પણ ડુંગળી સાથે બહાર કાઢી લઈશું. આપણે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ બનાવવાની છે. આ રીતે ડુંગળીને ફ્રાય કરીને શાકમાં ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો ડુંગળી અને આદુ લસણ બધું સાથે જ પીસી લઈશું. તમે કહેતા હશો કે કેટલી માથાકૂટ છે, પણ બસ આટલું જ કરવાનું છે. અને આમ પણ પનીરના શાકમાં આપણે કાંદા અને ટામેટાની પેસ્ટ તો બનાવતા જ હોઈએ છીએ. હવે 4 મીડિયમ સાઇઝના પાક્કા ટામેટાને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એને પણ આપણે એ જ મિક્સર જારમાં પીસી લઈશું. ટામેટાને કાચા જ પીસવાના છે, એને ડુંગળીની જેમ ચેડવવાની જરૂર નથી. તો આ પ્રકારની સ્મૂથ પેસ્ટ તૈયાર થાય ત્યાર પછી આપણે ગેસ તરફ ફરી પાછા જઈએ. હવે પેનમાં જે તેલ બચ્યું હતું એને જ આપણે ગરમ કરીશું અને ગરમ તેલમાં એક ટુકડો તજ, એક તમાલપત્રને મેં તોડીને લીધું છે, એક મોટી એલચીને આ રીતે છૂંદી લેવાની અને એ ઉમેરીશું. મોટી એલચી ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ, એનાથી જ આખા પનીરનો સ્વાદ બદલાઈ જશે. અડધી ચમચી જીરું ઉમેરીશું અને આ વઘારને થોડી વાર માટે તેલમાં થવા દઈશું. હવે તેલમાં જ ઉમેરીશું લાલ મરચું. તો મેં અહીં 2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. લાલ મરચુંને આ રીતે તેલમાં ઉમેરવાથી એનો રંગ ખૂબ જ સરસ નીકળી આવે છે. સાથે જ ઉમેરીશું અડધી ચમચી હળદર. અહીં ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે તેલમાં લાલ મરચું ઉમેરો ત્યારે તેલ જરા પણ વધારે ગરમ નહીં હોવું જોઈએ. અને જો વઘાર કરતી વખતે તેલ વધારે ગરમ હોય તો થોડી વાર માટે ગેસ બંધ કરીને ત્યાર પછી લાલ મરચું ઉમેરવાનું. હવે મરચું તેલ સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ટામેટું જે આપણે ક્રશ કરીને રાખ્યું છે એ ઉમેરીશું. અહીં ટામેટું આપણું કાચું છે એટલે ટામેટું પહેલાં ઉમેરીશું અને ડુંગળીની પેસ્ટ પાછળથી ઉમેરીશું. ટામેટું તેલમાં બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ટામેટાના ભાગનું મીઠું અત્યારે ઉમેરી દઈશું. તો મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે ટામેટાને લગભગ 70% જેટલું આપણે ચેડવવાનું છે. તો મીડિયમ ફ્લેમ પર 3-4 મિનિટમાં ટામેટું તૈયાર થઈ જશે. અને ત્યાર પછી આપણે જે ડુંગળીની પેસ્ટ કરી છે એ ઉમેરી દઈશું. આપણે ડુંગળીને ફ્રાય કરીને પેસ્ટ કરી છે ને એટલે શાક તો ખૂબ જ ટેસ્ટી બનવાનું છે. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું. તમે ગ્રેવીનું ટેક્સચર જ જોઈ શકો છો, કેટલું સ્મૂથ અને કેટલું સરસ દેખાય છે. આટલું થઈ જાય એટલે આપણે એમાં સૂકા મસાલા કરીશું. મસાલામાં આપણે વધારે ખાસ કંઈ નથી ઉમેરવાનું. 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો. અહીં તમે શાક માટેનો કોઈ પણ ગરમ મસાલો ઉમેરી શકો છો. બધું ફરીથી બરાબર મિક્સ કરી દેવાનું અને ઢાંકીને 2 મિનિટ માટે થવા દેવાનું. ગ્રેવીમાં અત્યારે આપણે પાણી નથી ઉમેર્યું, તો એને વધારે સમય ગેસ પર રાખશો તો નીચેથી ચોંટી જશે. તેથી આ સમયે માત્ર 2 મિનિટ જ રાખવાનું. હવે આપણે એમાં દહીં ઉમેરીશું, પણ દહીં ઉમેરતા પહેલાં ગેસ બંધ કરી દઈશું કારણ કે ગરમ ગરમ ગ્રેવીમાં દહીં ઉમેરવાથી દહીં ફાટી શકે છે. અને દહીંને ઉમેરતા પહેલાં થોડું ફેંટી લેવાનું. તો 2 મોટી ચમચી ભરીને મેં મોડું દહીં લીધું છે. વધારે ખાટા દહીંનો ઉપયોગ નહીં કરવાનો.
અને દહીં ન જ ગમતું હોય તો એને તમે સ્કીપ કરી શકો છો અને દહીંની જગ્યાએ 2 ચમચી મલાઈનો ઉપયોગ કરી શકો છો. દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ફરીથી ઓન કરી દેવાનો અને ગેસની ફ્લેમ લો રાખવાની. હવે ગ્રેવીને પાતળી કરવા માટે આપણે પાણી ઉમેરીશું. તો અત્યારે મેં 1 કપ ભરીને પાણી ઉમેર્યું છે. તમે રોટલી કે ભાખરી સાથે શાક ખાવાના હો તો ગ્રેવી જાડી રાખવાની અને પુલાવ સાથે ઉપયોગ કરવાના હો તો થોડી પાતળી રાખવાની. આટલું થાય એટલે બાકીનું મીઠું આપણે ઉમેરી દઈશું. તો અડધી ચમચી મીઠું ફરીથી મેં ઉમેરી દીધું છે. હવે ગ્રેવીને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું. 3-4 મિનિટ પછી તમે ખોલીને જોશો તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયેલું દેખાય છે. એનો અર્થ એ છે કે ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે. હવે 2 લીલા મરચાંને ઊભા કાપીને એ અત્યારે ઉમેરીશું અને પનીર પણ અત્યારે ઉમેરી દઈશું. આ 200 ગ્રામ જેટલું પનીર છે અને એને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે. પનીરને મેં ફ્રાય નથી કર્યું કારણ કે પનીરને ફ્રાય કરવાથી એ થોડું ચવડ થઈ જાય છે. તો આ રીતે ડાયરેક્ટ પનીર ઉમેરવાથી એ થોડું સોફ્ટ રહે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે પનીર ઉમેર્યા પછી માત્ર 2 જ મિનિટ માટે ઢાંકીને એને થવા દેવાનું. એનાથી વધારે ચડવા દેશો તો પણ પનીર ચવડ થઈ જશે. દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ. અને આ રીતે નવા પ્રકારે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને સુગંધ તો એટલી સરસ આવે છે ને જાણે આપણે હોટલમાં ઊભા હોય. અને છેલ્લે ઉમેરીશું 1 ચમચી ભરીને ઘી. ઘી ઉમેરવાથી શાક એકદમ શાઇની બને છે અને સ્વાદ તો 100 ગણો વધી જ જાય છે. અને આ સમયે તમારી ગ્રેવીને જો પાતળી કરવી હોય તો ગરમ પાણી ઉમેરજો. તો હવે કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ એકવાર આ રીતે શાક બનાવી જોજો. રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.